નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય ગણિત, પૂર્ણાંક સંખ્યા. આ પ્રકરણની અંદર આપણે પૂર્ણાંક સંખ્યાનો અભ્યાસ કરીશું. પૂર્ણાંક સંખ્યા જ્યારે આપણે નાના હતા, બાલ મંદિરથી અત્યાર સુધી આપણે જે ભણ્યા, તો બાલ મંદિરથી આપણે શરૂઆત કરી હતી. ત્યારે આપણે એકડો ગૂંથતા હતા. એક ગળે એક, બ ગળે બે, ત્ર ગળે ત્રણ. બરાબર. પછી જેમ જેમ આપણે ઉપલા ધોરણમાં આવતા ગયા, તેમ તેમ પછી આપણે સંખ્યાને સમજતા ગયા. ત્યાર પછી આપણે સંખ્યા 1, 2, 3, 4, 5 આ રીતે પણ બોલતા થયા. તો આ જ સંખ્યા આપણે અહીં શીખવાની જે છે. હવે સંખ્યાઓ જે છે એ અલગ અલગ પ્રકારની તમને જોવા મળે છે, પરંતુ આપણે આ પ્રકરણની અંદર જે સંખ્યા શીખવાની જે છે એની અહીં આપણે વાત કરીશું. તો એની પહેલાં આપણને જે ધોરણ 6 અને ધોરણ 6 ની અંદર આપણે જે શીખીને આવ્યા છીએ એનું આપણે પૂર્વજ્ઞાન મેળવીએ. તો પ્રાકૃતિક સંખ્યા. આ પ્રાકૃતિક સંખ્યા એટલે શું? પ્રાકૃતિક સંખ્યા એટલે કે એક પ્રકારની નેચરલ નંબર કહેવાય છે. અંગ્રેજીમાં નેચરલ નંબર કહેવાય છે. એને સંજ્ઞા n વડે દર્શાવવામાં આવે છે. ઓકે. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે કે કુદરતી સંખ્યા. તમારાથી આપોઆપ જે સંખ્યા બોલાય છે, બરાબર ને? આપણે કોઈ સંખ્યા ગણવાની હોય, કોઈ વસ્તુ હોય છે, જેમ કે ઘણા બધા એક થેલીની અંદર ઘણા બધા બોલ દડા હોય છે. બોલ એટલે કે દડા હોય છે. હવે તમને ગણવા કહે છે તો તમે શું કરશો? ક્યાંથી શરૂઆત કરશો? એકથી કરશો. ક્યાંથી કરશો? એક નંબરથી આપણે શરૂઆત કરીશું. પછી 2, 3, 4, 5, 6 એમ કુલ થેલીમાં જેટલા બોલ હોય એ પ્રમાણે આપણે કુલ ટોટલ ગણીશું. પરંતુ અહીં આપણે એક નોંધ લેવાની છે. આપણે શરૂઆત ક્યાંથી કરી? એકથી કરી. તો આ એક મહત્વપૂર્ણ અંક છે. એક મહત્વપૂર્ણ અંક છે જે પ્રાકૃતિક સંખ્યામાં જે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા જે કહી શકાય એ એક છે. એટલે ક્યારેક ક્યારેક પરીક્ષામાં આવી શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? એક. એનાથી આગળ જઈએ તો 2, 3, 4, 5, 6, 7, 8, 9 એ પણ બધી પ્રાકૃતિક સંખ્યા જ કહેવાય છે. પરંતુ નાનામાં નાની પૂછે તો સૌ પ્રથમ જે નાની જે સંખ્યા જે હોય છે તો એ એક સંખ્યા કહેવાય છે. બરાબર. તો એની જે સંજ્ઞા જે છે એ n છે. એટલે કે આ સંખ્યા જે છે એ અનંત સુધીની વિસ્તરેલી હોય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 આપણે ગણી પણ ના શકીએ એટલી અનંત સુધીની સંખ્યા વિસ્તરેલી છે. આ બધી સંખ્યા કેવી છે? ધન સંખ્યા છે. આ સંખ્યા બધી કેવી છે? ધન સંખ્યા છે. બરાબર. તો આ સંખ્યામાં જેમ જેમ આપણે જમણી બાજુ જઈએ, જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય છે. ઓકે. સંખ્યા કેવી થતી જાય છે? મોટી થતી જાય છે. ત્યાર પછી આપણે નેક્સ્ટ બીજી સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે કે જે પ્રાકૃતિક સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યામાં જ એક શૂન્ય ઉમેરવામાં આવે છે. બસ, બીજું કશું નથી. કે એ આ પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ. આપણે કોઈ પણ સંખ્યા ગણવી હોય તો આપણે એકથી શરૂઆત કરીએ, પરંતુ અહીંયા તમને કોઈ જગ્યાએ શૂન્ય જોવા મળે નહીં. જેથી આપણે શૂન્યને પણ જરૂર પડે છે. તેથી સંખ્યાને પૂરેપૂરી તમારે બનાવવી હોય તો શૂન્ય ઉમેરવો જરૂરી છે. એટલે આપણે અહીંયા શું લેવામાં આવી છે કે જે પ્રાકૃતિક સંખ્યા અહીં આપવામાં આવી છે એની આગળ એક શૂન્ય મૂકી દેવામાં આવ્યો છે. જેથી આ જે સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા બને છે. ઓકે. આ સંખ્યા કેવી બને છે? પૂર્ણ સંખ્યા બને છે. તો અહીં પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ જે છે તો એ છે શૂન્ય, 0. બરાબર. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો એ છે શૂન્ય. ઓકે. ત્યાર પછી આગળ
આ જે પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણ સંખ્યાને હોલ નંબર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હોલ નંબર કહેવામાં આવે છે અંગ્રેજીમાં. એના નામ પરથી આપણે એને ડબલ્યુ, આ જે તમે જોઈ શકો છો સંજ્ઞા ડબલ્યુ, બરાબર, એ તરીકે એને દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાને એન વડે દર્શાવવામાં આવે છે, જ્યારે પૂર્ણ સંખ્યાને ડબલ્યુ વડે દર્શાવવામાં આવે છે. આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યામાં અહીં વાત કરીએ તો જે પૂર્ણ સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા તો છે જ, બરાબર. પૂર્ણ સંખ્યા તો આપણે લેવાની જ છે, પણ પૂર્ણ સંખ્યાની અંદર આ બધી જે પૂર્ણ સંખ્યામાં આ ધન સંખ્યા જે છે ને એ ધન સંખ્યા છે, પરંતુ એ પૂર્ણ સંખ્યામાં બીજી એક સંખ્યાઓ પણ આવે છે જેને કહેવાય છે ઋણ. શું કહેવાય છે? ઋણ, બરાબર. તો પૂર્ણ સંખ્યાની અંદર ઋણ સંખ્યા પણ ઉમેરવામાં આવે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં તમને બે પ્રકારની સંખ્યા જોવા મળશે. એક તો ધન પૂર્ણાંક સંખ્યા અને બીજી સંખ્યા છે ઋણ પૂર્ણાંક સંખ્યા જોવા મળે છે, બરાબર. તો અહીં આપણે જોઈએ કે જે શૂન્ય છે એ શૂન્યની જમણી બાજુ જઈએ તો બધી તમને ધન સંખ્યા જોવા મળે છે. શૂન્યની ડાબી બાજુ જઈએ તો બધી ઋણ સંખ્યા જોવા મળે છે. જેમ જેમ આપણે ડાબી તરફ જઈશું તેમ તેમ સંખ્યા કેવી થતી જશે? નાની થતી જશે, બરાબર. આ યાદ રાખજો. જેમ જેમ શૂન્યની ડાબી બાજુ જઈએ, બરાબર, જેમ જેમ શૂન્યની ડાબી તરફ જઈએ, જેમ જેમ જઈએ તેમ તેમ એ સંખ્યા વધુ ને વધુ નાની થતી જાય છે. અને જેમ જેમ શૂન્યની જમણી બાજુ જઈએ તેમ તેમ સંખ્યા મોટી ને મોટી થતી જોવા મળે છે. હવે અહીં એટલું યાદ રાખવાનું જે છે કે તમને કોઈ પણ બે સંખ્યા આપી દેવામાં આવે છે ત્યારે એ સંખ્યા કઈ બાજુ છે, ડાબી બાજુ છે, જમણી બાજુ છે, એ ખાસ અહીં નોંધ લેવાની છે. કારણ કે ઘણીવાર ઋણ સંખ્યા પણ આપવામાં આવે છે. ધારો કે આપણે લઈએ કે ઋણ 7 અને ઋણ 5. આમાં કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા નાની છે? હવે તમે જુઓ, આ સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ, જ્યારે પણ સંખ્યા રેખા ઉપર દર્શાવીએ છીએ ત્યારે ઋણ 1, ઋણ 2, ઋણ 3, ઋણ 4, ઋણ 5, ઋણ 6 અને ઋણ 7 આ પ્રમાણે આવે છે. હવે તમે જોઈશો કે ડાબી બાજુ, સૌથી ડાબી બાજુ સંખ્યા જે છે તમને ઋણ 7 જોવા મળે છે અને એનાથી જમણી બાજુ ઋણ 5 સંખ્યા જોવા મળે છે. આથી આપણે કહી શકીએ કે જે જમણી બાજુની જે સંખ્યા એ મોટી કહેવાય છે અને જે ડાબી બાજુની સંખ્યા રહેલી છે એ નાની સંખ્યા કહેવાય છે. ઓકે, અહીં સમજાઈ ગયું હશે. તો આ પૂર્ણાંક સંખ્યા જે છે એ પૂર્ણાંક સંખ્યાને આપણે અંગ્રેજીમાં લખીએ તો એને ઇન્ટેજર કહેવાય છે. પૂર્ણાંક સંખ્યાનું શું કહેવામાં આવે છે? ઇન્ટેજર કહેવામાં આવે છે. પરંતુ અહીં તમને સંજ્ઞા ઝેડ આપવામાં આવી છે. હવે આમ કેમ? અહીં આપણે પ્રાકૃતિક સંખ્યામાં જે કે નેચરલ નંબર છે એટલે કે કેપિટલ N છે, આ હોલ નંબર છે, તો આને પણ કંઈક કારણ હોવું જોઈએ જેથી કરીને આપણને સંજ્ઞા ઝેડ આપવામાં આવી છે. તો અહીં સમજીએ તો એક જર્મન શબ્દ છે, જર્મન શબ્દ એનું નામ છે જેહલેન, નામ છે જેહલેન, બરાબર. એના નામ પરથી જેહલેન એટલે કે એક પ્રકારની સંખ્યા જે છે, જેહલેન એટલે એક પ્રકારની સંખ્યા જ છે. તો આ જેહલેનથી આપણે એના નામ પરથી જ આ ઝેડ શબ્દ રાખવામાં આવ્યો છે, એની સંજ્ઞા, બરાબર. અહીં તમને સમજ આવી ગઈ હશે સંજ્ઞા વિશે પણ. તો પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક સંખ્યા હોય છે અને ઋણ પૂર્ણાંક સંખ્યા જોવા મળે છે, બરાબર. તો આ ખાસ યાદ રાખજો, ધન પૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંક સંખ્યા અહીં તમને જોવા
મળે છે. જેમ જેમ શૂન્યની જમણી બાજુ જઈએ તેમ તેમ ધન સંખ્યાઓ જોવા મળે છે. એટલે કે સંખ્યાઓ મોટી થતી જાય છે અને જેમ જેમ શૂન્યની ડાબી બાજુ જઈએ તેમ તેમ સંખ્યા કેવી થતી જાય છે, નાની થતી જાય છે. ડાબી બાજુ જઈએ એટલે નાની બધી ઋણવાળી સંખ્યા આવે છે. એટલે પૂર્ણાંક સંખ્યા આ પ્રકરણની અંદર પૂર્ણાંક સંખ્યાની આપણે વાત કરવાના છે. તો એ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક વાળી છે. એના વિશે આપણે અહીં ચર્ચા કરીશું. ઓકે, નેક્સ્ટ આપણે હવે આગળ વધીશું. ચલો, આપણને કેટલીક ગાણિતિક ક્રિયાઓનો ખ્યાલ હોવો જોઈએ. ગાણિતિક ક્રિયાઓ એટલે કે આપણી મૂળભૂત જે ગાણિતિક ક્રિયાઓ જે છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. આ જે ચાર ક્રિયા જે છે, આ ચાર ક્રિયા એ મૂળભૂત ગાણિતિક ક્રિયા કહેવાય છે. કારણ કે આ જો તમને ના આવડે તો પછી આપણે ગણિતમાં આગળ જઈ શકીએ નહીં. એટલે આ પહેલાં તો તમારે સરવાળો શીખવો પડે, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખવો. હવે અહીં આપણે વાત કરીએ એમના ગુણધર્મની આપણે વાત કરીએ તો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એમાં તમે એમના સમૃદ્ધતા વિશે જોઈશું, એમના ક્રમનો ગુણધર્મ વિશે જોઈશું, બરાબર, અને જૂથના ગુણધર્મ વિશે આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે અહીં ગુણધર્મની વાત કરીએ તો સમૃદ્ધતા. એમાં સરવાળા માટે, બાદબાકી માટે સમૃદ્ધતા ધરાવે છે, ગુણાકાર માટે સમૃદ્ધ ધરાવે છે, ભાગાકાર માટે સમૃદ્ધ ધરાવે છે, હા કે ના? બરાબર, એમાં આપણે જવાબ લઈશું. પહેલાં આપણે સમજીએ સમૃદ્ધ એટલે શું, સમૃદ્ધતા એટલે શું. માની લો કે આપણે ઉદાહરણ લઈએ. કોઈક ફેમિલી જે છે અને ફેમિલી કોઈક બહાર ગામ જાય છે, સાથે જમવાનું લઈ જાય છે, બરાબર. હવે બે મિત્ર છે, એક મિત્રનું નામ છે જગન અને બીજા મિત્રનું નામ છે મગન. હવે આ બંને જે છે એ છાશ પીવા બેસે છે. શું બેસે? છાશ પીવા બેસે છે. આની પાસે પણ છાશ છે અને મગન પાસે પણ છાશ છે. બંને પાસે છાશ છે, જગન પાસે પણ અને મગન પાસે પણ છાશ છે. હવે આ બંને મિત્રો શું કરે છે કે છાશને એક ગ્લાસમાં, એક પ્યાલાની અંદર એ લોકો રેડે છે. ઓકે, સમજો હા, આપણે સમૃદ્ધતા વિશે અહીં સમજવાના છે. તો હવે અહીં સમજો કે આ જગન પાસે પણ છાશ છે અને મગન પાસે પણ છાશ છે. તો બંને જે છાશ જે છે એ બંનેને એક ગ્લાસમાં ઉમેરે છે. હવે ઉમેરે છે એટલે કે છાશ બદલાઈ નથી જવાની, છાશ જ રહેવાની છે, કે છાશનું દહીં નહીં થઈ જવાનું, બરાબર ને? કે છાશને કંઈક કઢી નથી થઈ જવાની. એ તો આપણે બનાવીશું ત્યારે પછી કઢી બને ને. તો અહીં જે છે જગન અને મગન પાસે બંને પાસે છાશ રહેલી છે. એ બંને શું કરે છે? છાશને ભેગી કરે છે અને ગ્લાસમાં એ છાશ જ રહે છે. બસ આ વસ્તુ અહીં સમજવાની છે કે કોઈ પણ તમને સંખ્યા હોય, બરાબર, કોઈ પણ સંખ્યા હોય, બરાબર. માની લો કે જગન પાસે 5 લખોટી છે, મગન પાસે 3 લખોટી છે. બંનેને એક થેલીમાં એ નાખે છે તો એ લખોટી જ રહેવાની છે, બરાબર. પરંતુ કેટલી લખોટી રહેશે? એ 8 થઈ જાય. બંનેને ભેગી કરવામાં આવે છે ત્યારે એ 8 લખોટી, એ અંદર લખોટી જ રહેવાની. બસ આ વસ્તુ સમજવાની જે છે કે જે બી સરવાળા માટે આપણે સમૃદ્ધતા ધરાવે છે કે નહીં, બાદબાકી માટે ધરાવે છે કે નહીં, ગુણાકાર માટે ધરાવે છે કે નહીં, કે ભાગાકાર માટે ધરાવે છે કે નહીં, એના માટે આપણે અહીં સમૃદ્ધતા વિશે આગળ જોઈશું, બરાબર. તો કોઈ પણ જે સંખ્યા હોય છે તો એની એ જ સંખ્યા બને છે, બરાબર. ધન પૂર્ણાંક હોય તો જવાબ તમારો ધન પૂર્ણાંકમાં જ મળવો જોઈએ, એટલે કે પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ. જેમ કે આની પાસે પણ છાશ છે, જગન પાસે પણ છાશ છે, મગન પાસે પણ છાશ છે. બંનેને જ્યારે એડ કરવામાં આવે બંનેની છાશને, તો એ છાશ જ રહે છે અંદર. ઓકે, તો આ વસ્તુ અહીં આપણે સમજીશું. આ થઈ આપણે સમૃદ્ધતા વિશે. ક્રમનો ગુણધર્મની વાત કરીએ તો ક્રમનો ગુણધર્મ એટલે શું? કે તમને કોઈ પણ સંખ્યા આપવામાં આવે છે ત્યારે એ ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં, એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. સરવાળા માટે, બાદબાકી માટે, ગુણાકાર માટે અને ભાગાકાર માટે ક્રમનો ગુણધર્મ એટલે કે ક્રમની અદલા બદલી.
આગળ પાછળ લઈ જવાનું જે છે. માની લો કે આપણે કોઈ સંખ્યા લઈએ કે 2 + 3 બરાબર 5 જવાબ આવે છે, પરંતુ આ જે 2 + 3 છે એની હું સ્થાન અદલા બદલી કરું, 3ને હું આગળ લખી દઉં અને 2ને પાછળ લખું તો પણ મને જવાબ એનો એ જ મળે. એટલે કે જવાબ આપણો એનો એ જ મળવો જોઈએ. જે અહીંયા 5 મળ્યા તો અહીંયા પણ આપણને 5 જ મળવા જોઈએ. તો આવું શેમાં તમને જોવા મળશે? સરવાળામાં જોવા મળે. હા, જો સરવાળામાં જોવા મળે તો ક્રમનો ગુણધર્મ ધરાવે છે, આમ આપણે કહી શકીશું. જો બાદબાકીમાં પણ એવું થાય, આપણે આગળ જોઈશું, પરંતુ અહીંયા તમને સમજાવી દઈએ કે બાદબાકી માટે પણ આમ થાય તો એ પણ ક્રમનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે સમક્રમી છે એમ કહી શકાય. બરાબર. ના થાય તો સમક્રમી નથી એમ આપણે અહીં કહીશું. ગુણાકાર માટે પણ જે એવું થાય તો એ સમક્રમી કહેવાય છે. ભાગાકાર માટે થાય તો ભાગાકાર માટે પણ સમક્રમી છે એમ આપણે કહી શકીએ. એ આપણે એની આગળ ચર્ચા કરીશું. ઓકે. હવે આપણે જોઈશું જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ એટલે શું? કે તમને કોઈ પણ એકથી બેથી વધારે સંખ્યા આપવામાં આવે છે ત્યારે એ બેથી વધારે સંખ્યાઓનું આપણે અમુક સંખ્યાઓમાં જૂથ પાડવામાં આવે છે. જેમ કે આપણે સંખ્યા કોઈક લઈ લઈએ A, B અને C. તો આમાં A, B અને C સંખ્યા છે તો આમાં A, B નું કોઈ જૂથ બનાવવામાં આવે. જેમ કે વત્તામાં હોય તો આપણે A અને B નું એક જૂથ બનાવી દઈએ કૌંસની અંદર. અને જે ત્રીજી સંખ્યા જે છે એ ત્રીજી સંખ્યાને ગુણાકાર વત્તા કે ઓછા તરીકે પણ દર્શાવવામાં આવતી હોય છે. અહીં આપણે કોઈ ચિહ્નનો ઉપયોગ કરતા નથી, ખાલી સમજાવવા માટે આપણે અહીં આ પ્રમાણે કરીએ છીએ. માની લો કે વત્તાકાર જ છે તો આ પ્રમાણે આપણે જૂથ પાડી શકીએ છીએ. બરાબર. આની પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો જૂથનો ગુણધર્મમાં પણ જો સરવાળા માટે જવાબ તમને સરખો મળે બંને રીતે, બરાબર, તો એ જૂથનો ગુણધર્મનું પાલન થાય છે એમ આપણે કહી શકીશું. તો એના વિશે આગળ આપણે અહીં ચર્ચા કરીશું. એટલે કે ગાણિતિક ક્રિયાઓમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, ઓકે, એ આવડવી ખૂબ જરૂરી છે. આગળ નેક્સ્ટ જોઈએ. હવે આપણે આગળ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મ વિશે અહીં આપણે જોઈશું. સરવાળા અને બાદબાકીના ગુણધર્મ. સરવાળા વિશેની આપણે સૌપ્રથમ વાત કરીએ. સંવૃત્તતા વિશે આપણે સમજી ગયા છે. સંવૃત્તતા કોને કહેવાય જે છે તે કોઈ પણ આપણે જે છાશની આપણે ઉદાહરણ આપ્યું ને કે એ એક છાશ હોય અને બીજી પણ છાશ, બંને છાશને ઉમેરવામાં આવે છે તો એ ઉમેરવાથી છાશ જ રહે છે. બરાબર. એનું એ જ રહે છે. બસ આ ઉદાહરણ સાથે આપણે અહીં ચાલવાનું છે. કે પણ સંખ્યા આપણે કેવી લેવાની છે? પૂર્ણાંક સંખ્યાની વાત કરી છે. પૂર્ણાંક સંખ્યા. તો સરવાળા વિશે આપણે જોઈશું. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળાની વાત થાય છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. અહીં સમજાય છે? કોઈ પણ બે પૂર્ણાંક. હવે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય એ આપણે પહેલા સમજી ગયા છે કે જે ધન પૂર્ણાંક એટલે કે ધનવાળી સંખ્યા હોય છે અને ઋણવાળી પણ સંખ્યા હોય છે. જેમ કે આપણે ઉદાહરણ લખીએ 4, 6, 8, 15, 101, 105. આ બધી જે છે એ કઈ સંખ્યા મેં લખી છે? ધન પૂર્ણાંક સંખ્યા લખી છે. જો ઋણ પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ આવી શકે છે? કોઈ પણ આપણે મતલબ જે આ સંખ્યા લખી છે એની આગળ માઇનસનું ચિહ્ન હોય છે. જેમ કે -2, -50, -70, -1000. બરાબર. કે જે સંખ્યાની આગળ ઋણનું ચિહ્ન લગાડવામાં આવે છે એ ઋણ પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. એટલે આમાંથી કોઈ પણ સંખ્યા ધન પૂર્ણાંક પણ હોઈ શકે અને ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે છે. અને બંનેનો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. તો આપણે અહીં કેટલાક ઉદાહરણ છે એ આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો આપણે કોઈ પણ જે સંખ્યા લઈ લઈએ, જેમ કે 17 + 30. હવે આ બંનેનો જ્યારે સરવાળો કરીએ છીએ ત્યારે શું આવશે?
એકમનો આપણે સરવાળો કરીએ તો 7 ને 3 10 વધી પડી 1, ઓકે, અને 2 ને 1 3 ને 1 4, એટલે અહીં આપણને કેટલા મળે છે? 40 મળે છે. હવે જે 40 છે એ ધન પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે આપણે એ પૂર્ણાંક સંખ્યા કહી શકીએ. ઓકે, સમજાય? બીજી સંખ્યા કોઈક લઈએ, જેમ કે -10 વત્તા 3. -10 વત્તા 3 લઈએ તો આ બંનેનો જ્યારે સરવાળો, કેમ કે અહીં સરવાળા વિશેની સમૃદ્ધતાની વાત થાય છે, તો આપણે ઋણ, કેમ કે પૂર્ણાંકમાં ઋણ પણ હોઈ શકે અને ધન પણ કરવાનો આપણે સરવાળો છે. હવે અહીં ખાસ આપણે ધ્યાન રાખીશું કે જ્યારે પણ એક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય તો હંમેશા આપણે શું કરવાનું છે કે મોટી સંખ્યા હોય એ મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીશું. શું કરીશું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને આપણે બાદ કરીશું. હવે જ્યારે પણ એક ધન પૂર્ણાંક સંખ્યા આપેલી હોય અને બીજી ઋણ પૂર્ણાંક સંખ્યા આપેલી હોય ત્યારે હંમેશા એકબીજાનો તફાવત મેળવવાનો છે. ત્યારે શું મેળવવાનો છે? એકબીજાનો તફાવત, એટલે કે આપણે બાદબાકી કરવાની છે. ક્યારે? જ્યારે એક સંખ્યા ધન હોય છે અને બીજી સંખ્યા ઋણ હોય છે ત્યારે હંમેશા બાદબાકી કરવી. તો અહીં આપણે જો તમે જોઈ શકો છો કે -10 વત્તા 3, એટલે કે -10 એ ઋણ છે અને 3 એ ધન છે. એટલે કે આ સંખ્યાની અંદર ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આપવામાં આવી છે અને સરવાળો કરવા કહે છે, ત્યારે એ પરિસ્થિતિમાં આપણે શું કરીશું? બંને સંખ્યાને એકબીજામાંથી બાદ કરીશું. અને અહીં તમને સમજાવ્યું એ પ્રમાણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. હવે અહીં તમે સંખ્યા રેખાના આધારે જોવા જશો તો -10 નાની સંખ્યા કહેવાય છે, પરંતુ અહીં આપણે ચિહ્નને જોતા નથી, ફક્ત ને ફક્ત અંકને જોઈશું. એટલે કે 10 મોટા છે 3 કરતા, તો 10માંથી આપણે 3 બાદ કરીએ, 10માંથી 3 બાદ કરીએ તો આવે છે જવાબ 7 આવે છે. કેટલા આવે છે? 7 આવે છે. પરંતુ અહીં ખાસ નોંધ રાખવાની છે કે જ્યારે પણ ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક સંખ્યા હોય તો જે સંખ્યા મોટી હોય એની આગળ ચિહ્ન કે શેનું છે? ચિહ્ન જે છે એ ચિહ્ન તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, ઋણનું ચિહ્ન છે. એટલે આપણો જવાબ અહીંયા આવશે, ઋણમાં આવશે. કેટલો આવશે? -7 આવશે. સમજાય છે? -7 આવે છે. આપણે બીજી એક ઉદાહરણ લઈએ, જેમ કે કોઈક બીજી સંખ્યા લઈએ, 27 વત્તા -27. હવે આ જ્યારે બંનેનો સરવાળો કરવામાં આવે છે ત્યારે આપણે શું કરીશું કે અહીં એક ધન, બંને સંખ્યા તમને સરખી જ જોવા મળે છે. ફરક એટલો છે કે એકબીજાની વિરોધી સંખ્યા છે, વિરોધી ચિહ્નોનો ઉપયોગ થયેલો છે. જેમ કે આ ધન સંખ્યા છે, જ્યારે આ ઋણ સંખ્યા જે છે, અને સંખ્યા સેમ હોય એટલે સરખી હોય ત્યારે એકબીજાના વિરોધી કહેવાય છે. એટલે કે 27માંથી 27 બાદ કરવાના હોય ત્યારે જવાબ આપણો આવે છે 0 આવે છે. કેટલો આવે છે? 0 આવે છે. આગળ જોઈએ આપણે -20 વત્તા 0, બરાબર. હવે અહીંયા પણ તમે શું જોઈ શકો છો કે આ સંખ્યા જે છે ઋણ પૂર્ણાંક છે અને આ શૂન્ય છે. જ્યારે પણ શૂન્યનું કોઈ વેલ્યુ હોતું નથી, એટલે કે કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે ત્યારે એની એ જ સંખ્યા મળે છે. એ આગળ આપણે ચેક કરીશું, આગળ આપણે ભણીશું. એનું પણ આપણે અહીં શીખવાનું છે કે કોઈ પણ સંખ્યા હોય, ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય, જો શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે તો એની એ જ સંખ્યા મળે છે. બરાબર. એટલે એ સરવાળા માટેનો તટસ્થ ઘટક કહી શકાય. આને શૂન્યને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહી શકાય છે. એ આગળ આપણે ભણીશું. ઓકે, તો અહીં આપણે આગળ જોઈએ તો બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ બંનેનો સરવાળો થાય છે, એટલે કે a વત્તા b પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. અહીં તમે જોઈ શકો ને કે કોઈ પણ બે સંખ્યા 5
વત્તા ઋણ 2. આ જેમ આ એ વત્તા બી લખ્યું છે એ રીતના મેં અહીંયા એ વત્તા બી ને આ પ્રમાણે દર્શાવ્યું છે, જેમાં એ એટલે 5, બી એટલે ઋણ 2. બંને પૂર્ણાંક સંખ્યા જ છે. આથી આપણે કહી શકીએ કે જે જવાબ મળે છે આપણને પૂર્ણાંક સંખ્યા મળતો હોવાથી પૂર્ણાંક સંખ્યા સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે. ઓકે, તો ચાલો હવે આપણે આગળ જોઈએ બાદબાકી વિશે સમૃદ્ધતા. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી પૂર્ણાંક સંખ્યા જ મળે છે. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી જે છે એ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. તો આપણે અહીં જોઈએ કે કોઈ પણ સંખ્યા આપણે લઈએ 5 ઓછા 3 બરાબર આપણને જે જવાબ મળે છે કેટલો મળશે? 2 મળે છે. હવે તમે અહીં જોઈ શકો કે 5 છે ધન પૂર્ણાંક છે અને 3 એ ઋણ, કેમ કે 3 ની આગળ ઋણનું ચિહ્ન હોવાથી એ ઋણ પૂર્ણાંક કહી શકાય છે. પૂર્ણાંક સંખ્યા ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોય છે, પણ અહીં જે જવાબ મળે છે એ આપણને પૂર્ણાંક સંખ્યામાં મળવો જોઈએ. પૂર્ણાંક સંખ્યા એટલે કેવી? તમને ધન મળવો જોઈએ કાં તો ઋણ પૂર્ણાંકમાં જવાબ મળવો જોઈએ, તો એ પૂર્ણાંક સંખ્યા જ કહી શકાય છે. ઓકે, બીજી આપણે નેક્સ્ટ વાત કરીએ તો 17 ઓછા ઋણ 2 બરાબર. હવે આનો જવાબ શું આવે કે પૂર્ણાંક સંખ્યા મળે છે. હવે અહીંયા જોવાનું છે કે 17 જે છે એ ધન પૂર્ણાંક છે અને ઋણ 2 જે છે એ પણ ઋણ પૂર્ણાંક છે. બરાબર, એ પણ ઋણ 2 જે છે એ ઋણ પૂર્ણાંક કહી શકાય છે. બાદબાકી કરવાની છે, એટલે આપણે બાદબાકીનું ચિહ્ન તો આવી જ જાય છે. બરાબર, ઓકે. તો હવે આ પરિસ્થિતિમાં શું કરવાનું છે? અહીં ખાસ સમજવાનું છે આપણે કે જો 17 અને ઓછા, હવે આ ખાસ સમજો કે કાઉન્સની અંદર પણ ઓછાનું ચિહ્ન હોય અને કાઉન્સની તરત પણ ઓછાનું ચિહ્ન હોય. કાઉન્સની અંદર પણ ઓછાનું ચિહ્ન અને કાઉન્સની તરત પણ ઓછાનું ચિહ્ન હોય ત્યારે જે અંદર રહેલી સંખ્યા એ ધન સંખ્યા બની જાય છે. કેવી સંખ્યા બની જાય છે? ધન સંખ્યા. એટલે કે આ સંખ્યાને આપણે આ સ્વરૂપમાં 17+2 સ્વરૂપમાં દર્શાવી શકીએ અને બંનેનો સરવાળો થાય છે, જવાબ મળે છે 19. બરાબર, સમજાઈ ગયું? તો આપણને અહીં આ પ્રમાણે જવાબ મળે છે, એટલે કે 19 જવાબ મળે છે. એ પૂર્ણાંક સંખ્યા કહી શકાય છે. એટલે કે બાદબાકીની સમૃદ્ધતામાં આપણે અહીં જોઈએ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા જેમ કે a અને b આ બંને પૂર્ણાંક સંખ્યા જ છે, એમ આપણે કહી શકીએ. પૂર્ણાંક સંખ્યા જ છે. એટલે કે બે પૂર્ણાંક સંખ્યાઓની જ્યારે બાદબાકી કરવાની હોય છે ત્યારે પૂર્ણાંક સંખ્યા મળે છે. પૂર્ણાંક સંખ્યા બાદબાકી વિશે જોઈએ તો એ સમૃદ્ધતા ધરાવે છે. આ ખાસ યાદ રાખજો. જેમ કે પૂર્ણાંક સંખ્યાના સરવાળા વિશે આપણે જોઈએ તો સરવાળા વિશે સમૃદ્ધતા ધરાવે છે, એમ પૂર્ણાંક સંખ્યાની બાદબાકી વિશે પણ સમૃદ્ધતા ધરાવે છે. ઓકે, આપણે નેક્સ્ટ આગળ જોઈશું. હવે આવે છે ક્રમનો ગુણધર્મ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ એક સરખું જ મળે છે. પરિણામ કેવું મળે છે? એક સરખું જ મળે છે. કહેવાનો મતલબ કે જે આપણે એક નિયમ છે a વત્તા બી બરાબર બી વત્તા એ, આ નિયમને આધારે ચાલીએ તો માની લો કે a એટલે કે કોઈ પણ એક સંખ્યા લઈ લઈએ 3 અને બી એટલે કે ચલો a એટલે 3, બી એટલે 2. આ ખાલી સમજવા માટે આપણે લીધા છે. એની કિંમત 3, બીની કિંમત 2 છે. બરાબર, તો 3 વત્તા 2 બરાબર. હવે આપણે શું કરવાનું છે? ક્રમનો ગુણધર્મ સમજવાનો છે. ક્રમનો ગુણધર્મ એટલે કે શું? જે પણ સંખ્યાનો સરવાળો જે છે, બે પૂર્ણાંક સંખ્યાઓ આપવામાં આવેલી છે એ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળામાં ક્રમનો ગુણધર્મ અહીંયા આપણે લેવાનો છે. તો 3 વત્તા 2 હવે આપણે ચેન્જ કરીશું ક્રમના ગુણધર્મને આધારે. જે સંખ્યા 3 વત્તા 2 જે છે તો 3 ને પાછળ લખીશું અને 2 ને આગળ લખીએ. 2 ને આગળ લખીએ, 3 ને પાછળ લખીએ.
હવે બંનેનો જવાબ શું મળે? સેમ મળે છે, સરખો મળે છે. 3 + 2 એટલે કે જવાબ 5 મળે છે. આ બાજુ પણ 2 + 3 5. તો આપણે કહી શકીએ કે બંને બાજુ 5 5 મળે છે, જેથી પરિણામ એક સરખું મળે છે. સમજાય? આ થયું ક્રમનો ગુણધર્મ, એટલે કે સરવાળાની અહીં આપણે વાત કરી છે. સરવાળા માટે જો કદાચ બાદબાકી માટે હોય તો એ આવી શકે ને, એ આપણે જોઈએ હમણાં. પરંતુ સરવાળાની વાત કરીએ તો સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે, એટલે કે પૂર્ણાંક સંખ્યા. અહીં શું આવશે? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે. ખાસ યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સમક્રમી છે, એટલે કે ક્રમનો ગુણધર્મ ધરાવે છે સરવાળો. તો હા, પૂર્ણાંક સંખ્યાઓ સરવાળાનો જે ક્રમનો ગુણધર્મ ધરાવે છે, જેથી આપણે એને કહી શકીએ સમક્રમી છે. ઓકે, તો આપણે બાદબાકી વિશે પણ અહીં સમજી લઈએ. બાદબાકીમાં શું કહે છે? તો પૂર્ણાંક સંખ્યાની કોઈ પણ આપણે વાત કરીએ ક્રમના ગુણધર્મના આધારે, કેમ કે અત્યારે આપણે ક્રમના ગુણધર્મની વાત કરીએ છીએ. તો ક્રમના ગુણધર્મોમાં જેમ કે કોઈક સંખ્યા લઈએ, બાદબાકીની વાત કરીએ તો 5 - 3 બરાબર જવાબ કેટલો આવે છે? 2 આવે છે. બરાબર. હવે આ જ સંખ્યાને આપણે બાદબાકીની રીતે જોઈએ અને ચેન્જ કરીએ. 5ને હું પાછળ લઈ જાઉં અને 3ને આગળ લઈ જાઉં, તો મને કેટલો જવાબ મળે છે એ આપણે અહીં જોઈશું. 5ને હું પાછળ લઈ ગયો છું અને 3ને આગળ લઈ ગયો છું, તો મને કેટલો જવાબ મળે છે એ આપણે અહીં જોઈએ. જેમ કે 5 - 3 બરાબર 2 અને 3 - 5 બરાબર જવાબ આવશે આપણો -2. જો તમે અહીં જોઈ શકો છો કે અહીં તમને જવાબ અલગ અલગ જોવા મળે છે. એટલે આપણે અહીં કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી. સમજાય? બીજું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ, જેમ કે 9 - 5 બરાબર. બંને પૂર્ણાંક સંખ્યા છે. 9 અને -5 બંને પૂર્ણાંક સંખ્યા કહી શકાય, અને બંને પૂર્ણાંક સંખ્યાઓની જ્યારે બાદબાકી કરવામાં આવે છે ત્યારે જવાબ મળે છે આપણને 4 મળે છે. હવે આપણે શું કરવાનું છે કે ક્રમના ગુણધર્મને આધારે જે સંખ્યા આપવામાં આવી છે એના અંકોની અદલા બદલી કરીએ, એટલે કે આગળ પાછળ કરીએ. તો 9 આગળ છે એને પાછળ લઈ જઈએ, અને -5 છે એને આગળ લાવીએ. તો 5ને આગળ લાવીએ, બાદબાકી કરવાની છે એટલે બાદબાકીનું ચિહ્ન. 9 આગળ હતા એને પાછળ લઈ જઈએ. હવે આપણો જવાબ શું મળે છે? તો જવાબ મળે છે -4. અહીંયા પણ તમે જોઈ શકો છો કે જવાબ તમને અલગ અલગ જોવા મળે છે. એક મોટી સંખ્યા, એક નાની સંખ્યા જોવા મળે છે. જો સરખી જોવા મળતી હોય તો સમક્રમી છે, પરંતુ અહીં સરખી જોવા મળતી નથી, જેથી એ શું કહેવાય છે? બાદબાકી માટે, પૂર્ણાંક સંખ્યાઓ માટે બાદબાકી સમક્રમી નથી. ઓકે, હવે આપણે જોઈશું જૂથના ગુણધર્મ વિશે. જૂથનો ગુણધર્મ શું કહે છે કે કોઈ પણ ઋણ સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરતા પરિણામ સરખું જ મળે છે. ઓકે, આને આપણે સમજીએ. જૂથ એટલે શું? તો આપણે અલગ અલગ કલરના, જેમ કે લાલ કલર, પછી લીલો કલર અને સફેદ કલર છે. બરાબર. તો આ કલરના દડા હોય છે, બોલ હોય છે, દડા હોય છે. જો આપણે શું કરીએ છીએ કે પહેલા લાલ અને લીલા રંગના દડાને આપણે ભેગા કરીશું, એટલે કે એમનું જૂથ બનાવીશું. પછી આપણે લીલા અને સફેદ રંગના જે દડા છે એનું જૂથ બનાવીશું. એટલે કે આપણે અલગ અલગ સંખ્યા આપવામાં આવી છે, એને આપણે કાઉન્સ વડે દર્શાવવાનો છે, અને એવી રીતે આપણે અહીં ગણતરી કરવાની છે. જેમ કે કોઈ પણ ઋણ પૂર્ણાંક સંખ્યા, એટલે કે 2 થી વધારે આવી શકે તેમાં જૂથનો ગુણધર્મ લાગુ પડશે. તો 2
ઋણ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે ગમે તે બે સંખ્યાઓનું ગમે તે કોઈ પણ બે, એવું નહીં કે ચાલ આગળ છે એટલે એ જ સંખ્યાઓનું કરવાનું, બરાબર, એવું જરૂરી હોતું નથી. કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી તેમના સરવાળામાં, જોજો, તેમના સરવાળામાં ત્રીજો પૂર્ણાંક ઉમેરવાનો છે. શું ઉમેરવાનું છે? ત્રીજો પૂર્ણાંક ઉમેરવાનો છે. ત્રીજો પૂર્ણાંક ઉમેરતા પરિણામ સરખું જ મળવું જોઈએ. અને આપણે અહીં સમજીએ, જેમ કે અહીં એક નિયમ આપવામાં આવ્યો છે, a + b + c, બરાબર. હવે જે a + b + c જે છે, તો આમાં આપણે કોઈ પણ લઈ લઈએ, a + b ને પણ લઈ શકાય, અથવા તો જે b + જે c જે છે એને પણ આપણે લઈ શકીએ. તો અહીં તમને એક નિયમ આપવામાં આવે છે, જેમાં a + b + c માં b અને c નું જૂથ પાડવામાં આવ્યું છે, બરાબર. એટલે કે બંનેને ભેગા કરવામાં આવ્યું છે. સમજાય? બંનેને ભેગા કરવામાં આવ્યા જે છે. હવે આનો જવાબ આપણે ઉદાહરણ તરીકે લઈએ, કે કોઈ સંખ્યા આપણે લઈએ, એની એની કોઈ સંખ્યા લઈ લઈએ. a એટલે કે માની લો કે 4 છે, b એટલે કોઈ પણ સંખ્યા લઈ લઈએ 6, અને c એટલે કોઈ પણ એક સંખ્યા લઈ લઈએ 3, બરાબર. a = 4, b = 6 અને c = 3. હવે આ જે સંખ્યા જે છે એને આપણે અહીં દર્શાવીએ, જેમ કે 4 + 6 + 3. હવે તમે જોઈ શકો છો કે 4 + 6 + 3, તો હું 4 વત્તા આ જે 6 + 3 છે એને એક કૌંસની અંદર રાખીને એનું જૂથ બનાવું છું, 6 + 3, બરાબર. તો આનો જવાબ શું મળે છે? પહેલા તો જે કૌંસમાં આપેલી જે બે સંખ્યાઓનું જૂથ બનાવી તેમના સરવાળામાં, એટલે કે બે આપણે જે જૂથ બનાવ્યા અને એમનો સરવાળો કરવાનો છે. સરવાળામાં ત્રીજી સંખ્યા ઉમેરવાની છે. એટલે કે 4 વત્તા જે બે જૂથ બનાવેલો છે એમનો સરવાળો કરવાનો. સરવાળો થાય છે 6 + 9, એટલે કે 6 + 9 આવી છે. એમાં ત્રીજી સંખ્યા ઉમેરવાની છે, એટલે કે આપણે અહીં ઉમેરી એ પ્રમાણે લખ્યું છે. એટલે કે 9 ને 4 કેટલા મળે છે? 13 મળે છે. કેટલા? 13 મળે છે, બરાબર. તો એ જ રીતે અહીં આપણે જોઈએ કે 4 + 6 + 3 એ જ સંખ્યાને આપણે હવે અલગ રીતે જૂથ બનાવીએ. પહેલા આપણે 6 + 3 નું જૂથ બનાવ્યું હતું. ઓકે, તો હવે આપણે બનાવીશું 4 + 6 નું જે જૂથ બનાવીએ, જેમ કે 4 + 6 વત્તા કૌંસની બહાર 3, બરાબર. હવે બે જૂથ, કયા બે જૂથ? જે કૌંસની અંદર આપેલા છે એ બે જૂથોનું પહેલા તો સરવાળો અથવા બાદબાકી પૂછે તો બાદબાકી, બરાબર. બાદબાકીનું આવશે ત્યારે આપણે બાદબાકીનું જોઈશું. અત્યારે આપણે સરવાળા વિશે જોઈએ છે, એટલે કે સરવાળા કરીશું. 4 + 6 કેટલા થાય છે? 10. હવે જે તમને સરવાળો મળ્યો 10, એમાં ત્રીજી સંખ્યા ઉમેરવાની છે. ત્રીજી સંખ્યા એટલે કઈ? 3. 3 ને આપણે ઉમેરીશું, બરાબર. એટલે આપણો જવાબ આવે છે અહીં 13 આવે છે. હવે તમે જોઈ શકો છો આપણે બંને રીતે અલગ અલગ રીતે કર્યું. આ બાજુ આ રીતે પણ કર્યું અને આ બાજુ આ રીતે પણ કર્યું. સમજાય? બંનેમાં તમને જવાબ 13 13 મળે છે. એટલે આપણે અહીં કહી શકીએ, શું કહી શકીએ? કે પૂર્ણાંક જે સંખ્યા જે છે એ પૂર્ણાંક સંખ્યામાં તે સરવાળાનો જૂથનો ગુણધર્મ ધરાવે છે. કઈ સંખ્યા માટે? સરવાળાનો જૂથનો ગુણધર્મ ધરાવે છે. કારણ કે આપણે બંનેને સરવાળો જ કર્યો છે, ડાબી બાજુ અને જમણી બાજુ સરવાળો જ કર્યો છે, અને જવાબ તમને સરખો જ, પરિણામ તમને સરખું જ મળ્યું. એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંક માટે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે. ઓકે, હવે આગળ જોઈશું સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. હવે આ શું કહે છે? તટસ્થતા એટલે શું? તટસ્થ એટલે કે જ્યાં સંખ્યા છે ત્યાં ને ત્યાં જ. એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, પછી ધન હોય કે ઋણ હોય, બરાબર. કોઈ પણ પૂર્ણાંક હોય એનો જો શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે
તો પરિણામ એનું એ જ મળે છે, એટલે કે પરિણામ તે જ સંખ્યા મળે છે. જેમ કે અહીં એક નિયમ આપવામાં આવ્યો છે, a વત્તા 0, એટલે કે a એટલે કે કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા છે, એ પૂર્ણાંક સંખ્યાનો 0 સાથે સરવાળો કરવામાં આવે તો તમને એની એ જ સંખ્યા મળે છે, એની એ જ સંખ્યા મળે છે. બરાબર. તો અહીં આપણે એક ઉદાહરણ લઈએ, જેમ કે 5 વત્તા 0 સાથે સરવાળો કરવાનો છે. કોની સાથે? 5નો 0 સાથે સરવાળો કરવાનો છે, એટલે એની એ જ સંખ્યા મળે છે, પરિણામે તે જ સંખ્યા મળે છે, એટલે કે 5. એ રીતે ઋણ સંખ્યાની વાત કરીએ તો ઋણ 4 વત્તા 0, બરાબર, 0 સાથે સરવાળો કરીએ તો એની એ જ સંખ્યા મળે છે. ઋણ 1 વત્તા 0નો જ્યારે સરવાળો કરવામાં આવે છે ત્યારે એની એ જ સંખ્યા મળે. અહીં તમને સમજાઈ ગયું હશે કે કોઈ પણ પૂર્ણાંકનો 0 સાથે સરવાળો કરવામાં આવે તો એ જ સંખ્યા મળે છે. પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાનો તટસ્થ ઘટક 0 છે. આ ખાસ યાદ રાખજો, ખાલી જગ્યામાં આવી શકે છે. પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક 0 છે. સરવાળા માટેનો તટસ્થ ઘટક 0 છે. બરાબર. આગળ આપણે ગુણાકાર વિશે પણ જોઈશું. ઓકે, ચલો. પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર. હવે આપણે ગુણાકારની વાત કરવાના છે. તો જે રીતના આપણે સરવાળા અને બાદબાકીના જે ગુણધર્મ વિશે સમજ્યા, એ જ પ્રમાણે અહીં આપણે હવે ગુણાકાર વિશે અહીં સમજવાનું છે. હવે એમાં પણ પૂર્ણાંક સંખ્યા એટલે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર. ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક, કોઈ પણ ધન પૂર્ણાંક હોઈ શકે છે, કોઈ પણ ઋણ પૂર્ણાંક સંખ્યા હોય છે, બંનેનો શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. આગળ જોઈએ કે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પુનરાવર્તિતનો સરવાળો હોય છે. જેમ કે કોઈક સંખ્યા લઈએ કે 3 ગુણ્યા 2. 3 ગુણ્યા 2 એનો મતલબ એમ થાય છે કે આનો જવાબ કેટલો આવે છે? 6 આવે છે. કેટલો આવે છે? 6 આવે છે. કહેવાનો મતલબ કે જે 3 જે છે એ 3ને આપણે 2 વખત સરવાળો કરીએ, 3 વત્તા 3, કેમ કે 3ને 2 સાથે ગુણાકાર કરવાનો છે. એનો મતલબ થાય કે જે સંખ્યા તમને આપવામાં આવી છે, એને એટલી વખત આપણે શું કરીશું? સરવાળો કરીશું. એટલે 3 વત્તા 3 કેટલા મળે છે? 6 મળે છે. ના સમજાયું? ફરી એકવાર જોઈએ. પૂર્ણ સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યા આપણે લઈએ કે 4 ગુણ્યા 3, આ બંને પૂર્ણ સંખ્યા છે. અને પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પુનરાવર્તિત સરવાળો જે છે, એટલે કે કઈ રીતના સરવાળો? તો જે 4 છે એ 4ને આપણે 3 વખત પુનરાવર્તિત સરવાળો, એટલે કે એની એ જ સંખ્યા સાથે કેટલી વખત? 3 સાથે કરવાના છે, એટલે કે એની એ જ સંખ્યા સાથે સરવાળો કરીએ. કેટલી વખત? 3 સાથે સરવાળો કરીએ તો જવાબ શું મળશે? આપણને 12 મળે છે. બરાબર. તો એ જ રીતે અહીં ગુણાકાર ડાયરેક્ટ આપણે કરીએ તો 4 તારી 12 મળે છે. એટલે કે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર પુનરાવર્તિત સરવાળો જ છે. અહીં તમે જોઈ શકો છો કે પુનરાવર્તિત સરવાળો છે. ઓકે, તો આગળ જોઈએ. ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શોધવા પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરી એ પછી જે જવાબ મળે છે તેની આગળ ઋણનું ચિહ્ન મૂકીએ છીએ. ઓકે, તો અહીં ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર જ્યારે કરવામાં આવે છે ત્યારે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરીને એ પછી જે જવાબ મળે એની આગળ ઋણ ચિહ્ન મૂકીએ. તો અહીં આપણે સમજીએ કે એક સંખ્યા ધન પૂર્ણાંક છે. અહીંયા ઉદાહરણ લઈએ, એક સંખ્યા ધન પૂર્ણાંક છે અને બીજી સંખ્યા છે એ ઋણ પૂર્ણાંક હોય અને બંનેનો ગુણાકાર આપણે શોધવાનો હોય છે. શોધવા માટે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરી જે પણ જવાબ મળે એની આગળ ઋણનું ચિહ્ન મૂકવાનું છે.
હવે બંનેનો ગુણાકાર કરવાનો છે. અહીંયા 3 છે અને અહીં -2 છે, પરંતુ આપણે ગુણાકાર જે રીતના કરીએ છીએ 3 અને 2 નો એ રીતે કરવાનો છે. ફક્ત ચિહ્ન અહીંયા ઋણનું છે એટલે ઋણનું ચિહ્ન આપણે મૂકવાનું છે. ઋણનું ચિહ્ન પણ આપણે મૂકીશું તો 3 દુ 6, પરંતુ અહીંયા ખાસ આપણે રાખીશું આ જે નિયમ તમને કહેવામાં આવ્યો છે કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંકનો ગુણાકાર જ્યારે પણ કરવાનો હોય ત્યારે એક ધન પૂર્ણાંક હોય અને બીજી ઋણ પૂર્ણાંક હોય ત્યારે જે જવાબ છે એ તમને ઋણમાં જવાબ મળે છે. શેમાં મળે છે? ઋણમાં જવાબ મળે છે. ઓકે, સમજાઈ ગયું? આ જ વસ્તુ જે છે એ સમૃદ્ધતામાં છે, એટલે કે પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ. ગુણાકાર કરીએ તો પણ આપણને પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. એ સમૃદ્ધતામાં પણ લાગુ પડે. ક્રમની વાત કરીએ તો ક્રમની અદલા બદલી કરીએ તો પણ એ ક્રમનો ગુણધર્મ એટલે કે સમક્રમી છે એમ કહી શકીએ. ઓકે, સમજાય છે? તો આપણે એક ઉદાહરણ જોઈએ સમક્રમી માટે. જેમ કે અહીં તમને એક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે કે 3 ગુણ્યા 2 બરાબર 6. 3 દુ 6. હું 2 ગુણ્યા 3 લખું તો પણ મને જવાબ એનો એ જ મળે છે. એટલે કે ગુણાકાર માટે આ જે છે એ સમક્રમી કહી શકાય જે છે. બીજી વાત લઈએ તો હવે આપણે બાદબાકી ના ગુણાકાર એટલે કે જે ઋણવાળા જે છે એવા ગુણાકાર આપણે જોઈએ તો એક સંખ્યા ઋણ છે એટલે કે ઋણ 3 ને આપણે ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે 2 સાથે ગુણાકાર કરીએ તો જવાબ આપણો શું મળશે? અહીંયા ઋણ 6 મળે છે. કેમ કે એક સંખ્યા કેવી છે? ઋણ છે અને બીજી સંખ્યા જે છે એ કેવી છે? ધન પૂર્ણાંક છે. એક ઋણ હોય અને એક ધન હોય, એક ઋણ હોય અને એક ધન હોય ત્યારે હંમેશા જવાબ ઋણમાં જ મળે છે. હવે ક્રમની આપણે અદલા બદલી કરીએ તો 2 ને આગળ લાવીએ અને પેલા 3 છે, 3 પણ કેવા છે? એ ઋણ છે, એને આપણે પાછળ લાવીએ તો પણ આપણો જવાબ જે છે એ સેમ એટલે કે સરખો મળે છે. ઋણ 6 જ મળે છે. એટલે આપણે કહી શકીએ કે જે ગુણાકાર માટે જે ક્રમનો ગુણધર્મનું નિયમનું પાલન થાય છે એટલે કે સમક્રમી છે એમ આપણે કહી શકીએ. ઓકે, હવે અહીં એની પહેલા આપણે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક હોય તો એ ઋણમાં જવાબ આવે છે એવું આપણે સમજીએ. હવે અહીં આપણે બે ઋણ પૂર્ણાંક કેવી બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરવાનો છે. એટલે કે અગાઉના દાખલા આપણે જોયા હતા, અગાઉ એમાં આપણે એ જોયું હતું કે એક ધન પૂર્ણાંક હોય અને બીજી ઋણ પૂર્ણાંક હોય તો જવાબ તમારો જે આવે છે, ગુણાકાર તો કરવાનો જ છે પણ જવાબ જે છે ધનમાં આવે કે ઋણમાં આવે તો એ ઋણમાં આવશે. ક્યારે? એક ધન હોય અને બીજી ઋણ હોય ત્યારે. અહીં આપણે એ સમજવાનું છે કે બે ઋણ પૂર્ણાંક હોય, અહીંયા પણ ઋણ અને અહીંયા પણ ઋણ છે. બે ઋણ પૂર્ણાંકોનો જ્યારે ગુણાકાર કરવાનો થાય બરાબર, તો આપણને જવાબ જે છે એ શું મળે છે? ધન પૂર્ણાંક મળે છે. શું મળે છે? ધન પૂર્ણાંક મળે છે. એટલે કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે છે. બે ઋણ પૂર્ણાંકોને પૂર્ણ સંખ્યા માનીને ગુણાકાર કરતા જે જવાબ મળે તેની આગળ ધન ચિહ્ન મૂકીએ છીએ. અહીં એક તમને નિયમ આપવામાં આવ્યો છે, અહીંયા ઋણ છે, અહીંયા પણ ઋણ આપવામાં આવ્યું છે. બંને ઋણ પૂર્ણાંકોનો જ્યારે ગુણાકાર હોય ત્યારે જે જવાબ મળે છે એ ધન પૂર્ણાંકમાં મળે છે. ઉદાહરણ સમજીએ કે ઋણ 3 અને બીજી કોઈ ઋણવાળી સંખ્યા લઈ લઈએ ઋણ 2. બંનેનો જ્યારે પણ ગુણાકાર કરવામાં આવે છે ફક્ત ને ફક્ત યાદ રાખવાનો કે બે જ જોડી હોવી જોઈએ. જો વધારે જોડી હોય તો પછી એ જવાબ ચિહ્ન કદાચ અલગ પણ આવી શકે છે. તો અહીંયા બે જોડીની વાત કરીએ તો એક ઋણ 3 છે અને એક ઋણ 2 છે. બંનેનો ગુણાકાર કરવામાં આવે તો અમને જવાબ જે મળે છે શેમાં મળશે? ધનમાં મળે છે. ધનમાં એટલે કે બંનેનો ગુણાકાર કરીએ તો 3 અને 2 નો ગુણાકાર કરીએ જવાબ શેમાં મળે છે? 6 મળે છે. જવાબ શું મળે છે? જવાબ આપણને 6 મળે છે. બીજું એક ઉદાહરણ લઈએ, ઋણ 1 ગુણ્યા ઋણ 1
એટલે કે બંને જે છે માઇનસ માઇનસ છે, એટલે કે ઋણ 1 અને ઋણ 1 બંનેનો ગુણાકાર કરવાનો છે. જવાબ આપણને ધનમાં મળે છે. ગુણાકાર તો કરવાનો છે 1 એકુ 1, બરાબર. એટલે જવાબ આપણને ધનમાં મળે છે. ઓકે, સમજાઈ ગયું હશે તમને. ઋણ 5 ગુણ્યા ઋણ 7, બરાબર. જો ઋણમાં હોય તો હંમેશા યાદ રાખવાનું, કાઉન્સમાં એને લખવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. હવે તમે જોઈ શકો છો ઋણ 5 અને ઋણ 7 બંને સંખ્યા ઋણ પૂર્ણાંક છે. ઋણ પૂર્ણાંક હોય અને ગુણાકાર કરવાનો થાય તો જવાબ આપણને શેમાં મળે? ધન પૂર્ણાંકમાં મળે છે. એટલે કે 5 × 35 થાય છે. ઓકે, અહીં તમને સમજાઈ ગયું હશે. આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મ. ગુણાકાર વિશે સમૃદ્ધતા. ગુણાકાર વિશે સમૃદ્ધતા. સમૃદ્ધતા આપણે જોઈ ગયા કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ હોય, એમાં સરવાળો હોય કે બાદબાકી હોય, તો તમને જે પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ. તમે સરવાળો કરો કે બાદબાકી કરો તો જવાબમાં તમને પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ. જેમ કે 2 છાશ, આગળના આપણે ઉદાહરણ જોયું ને કે 2 છાશ ને જ્યારે ઉમેરીએ, એક ગ્લાસની અંદર ઉમેરીએ ત્યારે એક ગ્લાસની અંદર છાશ જ બને છે, બરાબર. છાશ જ બને છે. એવી રીતના કે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય, બાદબાકી કરવાની હોય કે ગુણાકાર કરવાનો હોય તો આપણને જે જવાબ મળવો જોઈએ પૂર્ણાંક સંખ્યા જ મળે. જો પૂર્ણાંક સંખ્યા મળે તો આપણે કહી શકીએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. તો આપણે ચેક કરીએ, અહીંયા કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ. જેમ કે અત્યારે આપણે 3 ગુણ્યા ઋણ 2 લઈએ અને બંનેનો ગુણાકાર કરવામાં આવે તો ઋણ 6 જવાબ મળે છે. હવે આ ઋણ 6 જવાબ મળ્યા એ શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહી શકાય છે. બીજું એક ઉદાહરણ લઈએ, 8 ગુણ્યા 7, બરાબર. બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે છે ત્યારે આપણને જવાબ મળે છે 56. એ ધન પૂર્ણાંક છે, એટલે કે એ પણ પૂર્ણાંક સંખ્યા આપણે કહી શકીએ છીએ. બીજી સંખ્યા લઈએ, ઋણ 2 ગુણ્યા ઋણ 3, બરાબર. ઋણ હોય એટલે આપણે કાઉન્સમાં લખીશું. હવે તમે જોઈ શકો કે બંને ઋણ સંખ્યા છે. બંને ઋણ સંખ્યા હોય તો જવાબ તમારો જે છે એ ધનમાં મળે છે. એ અગાઉ આપણે શીખી ગયા. તો અહીં પણ આપણે એ નિયમ લાગુ પડશે. બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે. આપણે અહીં કહી શકીએ કે ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે. સમૃદ્ધ એટલે આપણે પહેલા જ એની વ્યાખ્યા સમજી ગયા છે. સમૃદ્ધ કોને કહેવાય? અલગ અલગ પ્રકારની સંખ્યા આપવામાં આવે પરંતુ તમને એ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યા જ છે. 2 છાશ હોય તો એ ત્રીજી પણ છાશ જ બનવાની છે. આ ઉદાહરણ દ્વારા પણ તમે અહીં એવી રીતે સમજી શકો છો. આગળ જોઈએ ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે, ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ તમને કેવું મળે છે? સરખું જ મળે છે. પરિણામ તમને કેવું મળે છે? સરખું જ મળે છે. એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા, અહીં તમને એક નિયમ આપવામાં આવ્યો છે, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પણ તમને એ પરિણામ સરખું જ મળે છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ, a ગુણ્યા b અને ક્રમની અદલા બદલી કરીએ. ક્રમ એટલે ક્રમની અદલા બદલી, આગળ હોય એને પાછળ લઈ જવાનું, પાછળ હોય એને આગળ લઈ જવાનું. બસ આ બાબત ધ્યાનમાં રાખજો. આગળ ને પાછળ, પાછળને આગળ લઈ જવાનું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો એ છે આગળ છે, એને અહીં પાછળ લઈ જવામાં આવે છે. બી અહીંયા આગળ હતા અને અહીંયા બીને આગળ લઈ જવામાં આવે છે. બસ આવી વસ્તુ અહીંયા જોવાની છે. 3 ગુણ્યા 2, બરાબર. હવે આપણે આગળ પાછળ કરીશું. જે પાછળ હતી એને આગળ લાવીએ અને આગળ હતી એને પાછળ લાવીએ. બંનેનો જ્યારે સરવાળો કરવામાં આવે છે તો 3 દુ 6 મળે છે અહીંયા, અને અહીંયા પણ 2 તારી 6 મળે છે. પરિણામ સરખું મળ્યું? હા, પરિણામ સરખું મળે છે. તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકાર સમક્રમી છે. બીજું એક ઉદાહરણ લઈએ, જેમ કે
-3 ગુણ્યા -2 બરાબર. તો જવાબ તમને શું મળશે? અહીંયા જવાબ હવે બંને સંખ્યા કેવી છે? ઋણ છે. બંને સંખ્યા કેવી છે? ઋણ વાળી છે. બંને ઋણ પૂર્ણાંક હોય તો જવાબ આપણો ધનમાં મળે છે? હા, મળે છે. તો જવાબ આવશે 6. ક્રમની અદલા બદલી કરીએ, -2 ને આગળ લાવીએ, -3 ને પાછળ લઈ જઈએ તો પણ ગુણાકાર આપણો જવાબ 6 જ મળે છે. આથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકાર સમક્રમી છે. ખાસ યાદ રાખજો, ગુણાકાર સંખ્યા માટે ગુણાકાર માટે સમક્રમી છે. હજુ એક ઉદાહરણ જોઈ લઈએ, પછી આપણે એનો નિયમ જોઈએ. 5 ગુણ્યા -3 જવાબ મળે છે આપણને. એક સંખ્યા ધન છે અને બીજી સંખ્યા ઋણ છે. એક ધન પૂર્ણાંક હોય, એક ઋણ પૂર્ણાંક હોય તો જવાબ આપણો હંમેશા ઋણમાં આવે છે. એટલે કે ગુણાકાર કરતા જવાબ જે છે એ ઋણમાં લખાય છે. અહીં આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકાર સમક્રમી છે. પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકાર સમક્રમી છે. બરાબર. હવે આવા ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું, કારણ કે ખાલી જગ્યામાં ખરા ખોટામાં બરાબર પૂછાઈ શકે છે. તમને આ પ્રમાણે ખોટામાં પૂછાય છે કે પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકાર સમક્રમી નથી. તો તમે શું કરી શકો? ખરું કે ખોટું? તો ખોટું. બરાબર, એ સમક્રમી છે. બરાબર. આવી બાબત, નાની નાની બાબત યાદ રાખવાની રહેશે. ઓકે, તો આગળ જોઈએ. શૂન્ય વડે ગુણાકાર. કોઈ પણ સંખ્યા આપવામાં આવેલી હોય, પૂર્ણાંક સંખ્યા, ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય, કોઈ પણ સંખ્યા તમને આપવામાં આવી હોય, એને જો શૂન્ય સાથે ગુણાકાર કરવામાં આવે, શૂન્ય સાથે ગુણાકાર કરવામાં આવે તો આપણો જવાબ શૂન્ય જ મળે છે. બરાબર. જે રીતે આપણે સરવાળાના તટસ્થનું ગુણધર્મ સમજ્યા હતા કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય એનો જો શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે, શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે તો એની એ જ સંખ્યા મળે છે. આવું આપણે સરવાળામાં પણ શીખ્યા હતા. તો ગુણાકારમાં પણ એ જ વસ્તુ અહીંયા શીખવાની છે. ફરક એટલો છે કે જવાબ આપણને શૂન્ય મળે છે. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓનો, એટલે કે આપણે લઈ લે 3 નો હું શૂન્ય સાથે ગુણાકાર કરું તો મને જવાબ શું મળશે? શૂન્ય મળે છે. આ ખાસ યાદ રાખજો. કોઈ પણ સંખ્યા હોય, ભલે એ લાખની હોય, કરોડની હોય, અબજની, ગમે એટલી મોટી સંખ્યા હોય, જો એનો શૂન્ય સાથે ગુણાકાર કરવામાં આવે તો પરિણામમાં તમને શૂન્ય જ મળે છે. ઓકે, એક બીજું ઉદાહરણ પણ આપણે અહીં જોઈ શકીએ. -16 ગુણ્યા 0, એટલે કે શૂન્ય સાથે જ્યારે પણ ગુણાકાર કરવામાં આવે ત્યારે આપણને શૂન્ય જ જવાબ મળે છે. સમજાય ને? બરાબર. તો આપણે અહીં એમ કહી શકીએ કે ઋણ પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય વચ્ચે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શૂન્ય જ મળે છે. કોઈ પણ ઋણ પૂર્ણાંક સંખ્યા હોય, ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય, કોઈ પણ એવી સંખ્યા હોય જેનો શૂન્ય વચ્ચે ગુણાકાર કરવામાં આવે, શૂન્ય વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શૂન્ય જ મળે છે. ઓકે, ગુણાકારની તટસ્થ સંખ્યા. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને 1 વડે ગુણવાથી, હવે ખાસ યાદ રાખજો, કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય, ધન પૂર્ણાંક હોય કે ઋણ પૂર્ણાંક હોય, એને જો 1 વડે, કઈ સંખ્યા? 1 વડે ગુણવાથી પરિણામ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. આ તટસ્થ સંખ્યા કેવી કહેવાય છે. જે રીતે સરવાળામાં આપણે તટસ્થ સંખ્યા શીખ્યા હતા, એવી રીતે અહીંયા ગુણાકારમાં શીખીએ. સરવાળામાં શું શીખ્યા હતા કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો જો શૂન્ય સાથે કરવામાં આવે, માની લો કે 3 નો સરવાળો શૂન્ય સાથે કરવામાં આવે તો એની એ જ સંખ્યા મળે છે. એવું આપણે સરવાળામાં શીખ્યા હતા. તો અહીં આપણે ગુણાકારની વાત કરીએ તો કોઈ પણ સંખ્યા હોય છે એનો જો ગુણાકાર 1 સાથે કરવામાં આવે તો એની એ જ સંખ્યા મળે છે. એટલે કે 3 એકુ 3. -12 ને જો 1 સાથે ગુણાકાર કરવામાં આવે તો એની એ જ સંખ્યા મળે છે. -12.
જો ઋણ 6 ને હું એક સાથે ગુણાકાર કરું તો એની એ જ સંખ્યા મળે છે. ઓકે, એની એ જ સંખ્યા મળે છે. સમજાઈ ગયું હશે? તો આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારનો તટસ્થ ઘટક 1 છે. ખાસ યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારનો તટસ્થ ઘટક ખાલી જગ્યા છે. જવાબમાં શું આવે? 1 આવે છે. જો એમ પૂછવામાં આવે કે પૂર્ણાંક સંખ્યા માટે સરવાળાનો તટસ્થ ઘટક ખાલી જગ્યા છે, ત્યારે શું આવશે? ત્યારે 0 આવે છે. જો સરવાળા માટેનો તટસ્થ ઘટક પૂછે, સરવાળાનો તટસ્થ ઘટક હોય તો એ 0 છે. ગુણાકારનો તટસ્થ ઘટક હોય તો એ 1 છે. આવી બાબત ધ્યાનમાં રાખજો. ઓકે, આગળ જોઈએ જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ એટલે કે જૂથ પાડવાનું છે. ગુણાકારમાં આપણે ઋણ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટે ગમે તે બે સંખ્યાઓનો જૂથ બનાવી તેના ગુણાકાર સાથે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ સરખું જ મળે છે. ઓકે, તો આપણે અહીં એક નિયમ તમને સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. જેમ કે 3 સંખ્યા આપવામાં આવેલી હોય, એમાં બે સંખ્યાઓનું જૂથ બનાવી એમાં ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરીએ, જે રીતના આપણે સરવાળામાં શીખ્યા હતા કે બે સંખ્યાઓનો સરવાળો કરી ત્રીજી સંખ્યા ઉમેરતા, એવી રીતે અહીં ગુણાકારની વાત થાય છે કે બે સંખ્યાઓનો જ્યારે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે ત્રીજી સંખ્યા ઉમેરતા, એટલે કે આ પરિણામમાં ત્રીજી સંખ્યા ઉમેરતા જે જવાબ મળે છે, બરાબર, તો પરિણામ આપણને સરખું મળવું જોઈએ. આપણે અહીં સમજીએ. જેમ કે કોઈ સંખ્યા આપણે લઈ લઈએ 3 ગુણ્યા 2 ગુણ્યા 4, બરાબર. હવે આ સંખ્યા લઈ લઈએ છે, આ બાજુ પણ આ જ સંખ્યા લઈ લઈએ 3 ગુણ્યા 2 ગુણ્યા 4, બરાબર. તો વારાફરતી આપણે એની ગણતરી કરીએ. સર્વપ્રથમ તો આપણે 3 અને 2 નું જૂથ બનાવીએ. 3 અને 2 નું જૂથ બનાવીએ એટલે કે 3 અને 2 ને કૌંસમાં લખીએ. ત્રીજી સંખ્યા જે છે એ આ જે બંને જે જૂથ બનાવે છે એનું જે પરિણામ મળે એમાં આનો ગુણાકાર કરીશું. તો 3 દુ 6, 3 દુ 6 મળ્યા છે. એને ત્રીજી સંખ્યા તરીકે 4 છે એ ગુણાકાર કરીએ તો જવાબ મળે છે અહીં 24 મળે છે. તો એ જ પ્રમાણે આપણે આ બાજુ કરી જોઈએ. તો 3 ગુણ્યા 2 ગુણ્યા 4, તો આપણે આ ડાબી બાજુ આપણે 3 અને 2 નો જૂથ બનાવ્યું હતું. હવે આપણે શું કરીશું? 2 અને 4 નો જૂથ બનાવીશું. તો 3 ને આપણે અલગ રાખીએ એટલે કે ત્રીજી સંખ્યા તરીકે લઈએ અને અહીં આપણે 2 અને 4 નો જૂથ બનાવીએ તો પણ જવાબ 24 મળે છે કે નહીં એ આપણે અહીં ચકાસીએ. બરાબર. 3 ગુણ્યા કૌંસમાં જે આપેલી સંખ્યા હોય એનું સર્વપ્રથમ પહેલા તો ગુણાકાર કરવાનો, એની ગણતરી પહેલા કરવાની. કૌંસમાં જે સંખ્યા આપવામાં આવેલી હોય એની પહેલા ગણતરી કરવાની. આ એક રૂલ્સ છે. 2 ગુણ્યા 4 એટલે કે 8, બરાબર. 2 ચોક 8 થાય છે. હવે તમે જોઈ શકો છો કે જે પરિણામ તમને મળ્યું એમાં ત્રીજી સંખ્યા ગુણાકાર કરીએ. ત્રીજી સંખ્યા એટલે 3 છે, એનો ગુણાકાર કરીએ તો 3 અઠા કેટલા થાય છે? 24 થાય છે, બરાબર. તો અહીંયા પણ 24 મળ્યા, અહીંયા પણ 24 મળ્યા, એટલે કે ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરતા પરિણામ કેવું મળે છે? સરખું જ મળે છે. આથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારનો જૂથનો ગુણધર્મનું પાલન થાય છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારનો જૂથનો ગુણધર્મનું પાલન થાય છે. ઓકે, હવે જોઈશું વિભાજનનો ગુણધર્મ. વિભાજનનો ગુણધર્મ એટલે કે ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન. વિભાજન એટલે એક પ્રકારનું શું કહી શકીએ આપણે? ભાગલા. શું કહી શકીએ? ભાગલા કહી શકીએ. વિભાજન એટલે ભાગલા કહી શકીએ. બે ભાઈ સારી રીતના ખાતા હોય, ત્રીજો ભાઈ આવે તો કંઈક ભાગ પડી જાય ને, બરાબર. 3 મિત્રો હતા, બરાબર. એકનું કંઈક મગજ આમ તેમ હટી જાય છે તો પછી એમાં પણ ભાગલા પડવાની સંભાવના થઈ જાય છે. બસ એ ઉદાહરણથી આપણે સમજીએ તો જે 3 ભાઈઓ છે એ, બી અને સી, એ, બી અને સી 3 ભાઈઓ છે. તેમાં 2 ભાઈનું જૂથ બનાવવામાં આવે છે. 2 ભાઈનું જૂથ બનાવવામાં આવે છે.
ત્રીજો ભાઈ એમાં આવી જાય છે તો એ શું કરે છે, એક ભાઈને સાથે લે છે અને બીજા ભાઈને પણ સાથે લે છે, પરંતુ વચ્ચે આપણે વત્તાનું ચિહ્ન આવે છે. અહીં આપણે થોડું સમજીએ. એનો કોની સાથે ગુણાકાર કરવાનો છે, એને બી સાથે ગુણાકાર કરો એટલે કે એ બી. ઓકે, અહીં સમજાય. એને મેં બી સાથે ગુણાકાર કર્યો એટલે કે એ ગુણ્યા બી. હવે હું એને સી સાથે ગુણાકાર કરીશ. એને સી સાથે ગુણાકાર કરું તો અહીં મને મળે છે એ ગુણ્યા સી. પરંતુ અહીં ખાસ જોવાનું છે કે વત્તા છે, વત્તા. તો વત્તા કયું આવ્યું છે, આ વત્તા આવ્યું છે. ઓકે, આપણે એ અને બી નો ગુણાકાર કર્યો, પછી વત્તા મૂકવાના, વત્તા, પછી વત્તા હોય તો વત્તા મૂકવાના, ઓછા હોય તો ઓછા મૂકવાના. એમાં નીચે પણ એક ઉદાહરણ અહીં આપવામાં, એમાં ઓછાનું આપણે છે એ ત્યારે જોઈએ. તો ફરી એકવાર જોઈએ. એને બી સાથે ગુણાકાર કરો એટલે કે એ બી. પછી શું આવે છે, વત્તા આવે છે, વત્તા મૂક્યો અહીંયા. ઓકે, પછી એને સી સાથે ગુણાકાર કરો એટલે કે અહીં એ સી. ઓકે, અહીં સમજાઈ ગયું હશે. આ સરવાળા અને બાદબાકી પરનું વિભાજન કહેવાય છે. બરાબર, આ સરવાળા માટેનું આપણે જોયું. હવે આપણે જોઈશું બાદબાકી માટે. બાદબાકી માટે શું આવે છે, જે રીતના સરવાળામાં કર્યું એ જ મુજબ છે, ફક્ત ચિહ્નો જ અલગ છે. એને બી સાથે ગુણાકાર કરો એટલે કે એ ગુણ્યા બી કહેવાય છે. એટલે કે અહીંયા જે છે એ ગુણ્યા બી. પછી આવે છે ઓછા. પછી આવે છે આ ઓછા. ઓછાનું ચિહ્ન અહીંયા મૂકવામાં આવ્યું છે. બરાબર, ઓછાનું ચિહ્ન અહીંયા આપવામાં આવ્યું છે, ઓછા. એટલે ઓછા મૂકીશું. એને સી સાથે ગુણાકાર કરવાનો, એને સી સાથે ગુણાકાર કરવાનો જે છે એટલે કે એ ગુણ્યા સી, એ ગુણ્યા સી. આ થયું બાદબાકી ઉપર વિભાજન, બાદબાકી ઉપર વિભાજન. ઓકે, આપણે ઉદાહરણ લઈએ. જેમ કે 3 ગુણ્યા કૌંસની અંદર 2 વત્તા 4. ઓકે, તો આનું કેવી રીતે બનશે, 3 ને 2 સાથે ગુણાકાર કરો એટલે કે 3 ગુણ્યા 2. પછી શું મૂકવાનું, વત્તા મૂકીશું એટલે અહીંયા વત્તા. હવે 3 ને 4 સાથે ગુણાકાર કરો એટલે કે 3 ગુણ્યા 4. હવે જે તમને ગુણાકાર મળ્યો 3 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 4. બરાબર, તો આ શું કહેવાય છે, સરવાળા પરનું વિભાજન કહેવાય છે. શું કહેવાય છે, સરવાળા પરનું વિભાજન કહેવાય છે. આની ગણતરી કરીએ તો 3 દુ 6 વત્તા 4 તારી 12. બરાબર, અને બંનેનો સરવાળો કરીએ તો જવાબ મળે છે 18 મળે છે. ઓકે, તો આ રીતે આપણે સરવાળા અને બાદબાકીના વિભાજનની રીતે આપણે ચકાસી શકીએ. જો આવી જ રીતે બરાબરની પણ આ બાજુ હોઈ શકે છે. જો બરાબરની આપણે લઈએ તો 3 ગુણ્યા 2 વત્તા 4. બરાબર, તો આ પ્રમાણે પણ થઈ શકે છે. જેમ કે 4 ને આપણે 2 સાથે ગુણાકાર કરવાનો, પછી 4 ને 3 સાથે ગુણાકાર કરવાનો. જેમ કે 4 તારી 3 ગુણ્યા 4 અને પછી શું મૂકીશું, વત્તા 4 દુ 8 એટલે કે 2 ગુણ્યા 4. બરાબર, 4 તારી 12, 4 દુ 8. બરાબર, તો જે પ્રમાણે મળે છે એ પ્રમાણે આપણે અહીં લખી શકીએ જે છે. તો આ તમને જે સરવાળા પરનો જે નિયમ જે છે એ અહીં આ સ્વાધ્યાયમાં આવશે ત્યારે આપણે જોઈશું આગળ. ઓકે, તો આના ઉપરથી આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યા માટે ગુણાકારનો સરવાળા અને બાદબાકી પરનું વિભાજન થઈ શકે છે. આગળ જોઈએ પૂર્ણાંકોનો ભાગાકાર. હવે ભાગાકારની વાત આવે છે. ભાગાકાર એટલે આ પ્રમાણે આપણે અહીં સમજીએ. ભાગાકાર એ ગુણાકારથી ઉલટી એટલે પેલી વામિત થઈ જાય એ ઉલટી નહીં, પરંતુ ઊંધું આપણે એમ કહી શકીએ. વ્યસ્ત કોને કહેવાય કે કોઈ સંખ્યા આપવામાં આવી છે 2. હવે 2ની વ્યસ્ત સંખ્યા પૂછે
તો 2 અત્યારે કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. હવે આપણે સમય સંખ્યા એટલે કે અપૂર્ણાંક સંખ્યાની વાત કરીએ તો અંશ અને છેદ આવે છે, તેમાં 2 જે છે અંશ છે, નીચે કશું ના હોય તો 1 હોય છે. હવે હું તમને ખાલી 2ની વ્યસ્ત સંખ્યા પૂછું તો આ 2ની વ્યસ્ત સંખ્યા શું બની શકે છે? અંશની જે સંખ્યા એ ઉપર જાય છે અને છેદની સંખ્યા નીચે આવે છે. એટલે કે છેદની સંખ્યા ઉપર જાય છે, અંશની સંખ્યા નીચે આવે, એટલે કે 2નો વ્યસ્ત 1/2 કહી શકીએ. સમજાય? વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? જેમ કે 3 સંખ્યા હોય તો 3નો વ્યસ્ત 1/3. 6ની વ્યસ્ત કહીએ તો 1/6. 2/3ની વ્યસ્ત સંખ્યા આપણે કહીએ તો 3/2. એટલું યાદ રાખવાનું છે કે અંશની જે સંખ્યા જે છે ક્યાં જવી જોઈએ? નીચે જવી જોઈએ. અને છેદમાં જે સંખ્યા આપેલી છે ક્યાં જવી જોઈએ? ઉપર જવી જોઈએ. તો એ જે સંખ્યા એ વ્યસ્ત સંખ્યા બને છે. ઓકે, તો ભાગાકારમાં બસ એક ગુણાકારથી ઉલટી પ્રક્રિયા એટલે કે વ્યસ્ત પ્રક્રિયા છે એમ આપણે કહી શકીએ. હવે a ભાગ્યા ઋણ b એટલે કે આપણે એને આ પ્રમાણે દર્શાવી શકીએ, a ભાગ્યા ઋણ b. એનો મતલબ એમ થાય છે કે ઋણ a ભાગ્યા b. ઓકે, તો એકબીજાના શું કહેવાય છે? વ્યસ્ત પ્રક્રિયા છે. તમે જોઈ શકો છો કે a ભાગ્યા b બરાબર a ઋણ a ભાગ્યા b. હવે મારે આ સ્વરૂપને આગળ જોઈએ તો a ગુણ્યા a ભાગ્યા ઋણ b છે, એને હું આ રીતે પણ દર્શાવી શકું. હવે ભાગાકાર છે એને આપણે ગુણાકાર તરીકે દર્શાવીએ ત્યારે એ સંખ્યા ઋણ b છે એ વ્યસ્ત બની જાય છે. વ્યસ્ત બની જાય છે એટલે કેવી સંખ્યા બની જાય છે? જે સંખ્યા અહીં અંશમાં આપેલી છે એ સંખ્યા ક્યાં જાય છે? નીચે જાય છે, એટલે કે ઋણ b. આ સ્વરૂપમાં પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. ઓકે, તો આપણે આ ભાગાકારની ગુણાકારથી ઉલટી પ્રક્રિયા અહીં જોઈ. તો અહીં આપણે એ સમજીએ કે કોઈ પણ એક ધન પૂર્ણાંક સંખ્યા છે, કોઈ પણ એક ધન પૂર્ણાંક સંખ્યા છે. તો ધન પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ, માની લો કે 6, અને બીજી સંખ્યા છે એ તમને ઋણ પૂર્ણાંક આપવામાં આવી છે, ઋણ પૂર્ણાંક. હવે આમાં જવાબ તમારો શું આવે? ધન પૂર્ણાંક આવે કે ઋણ પૂર્ણાંક આવે છે? તો આપણે એ સમજીએ તો 6 ભાગ્યા ઋણ 2 એને આ સ્વરૂપમાં પણ બતાવી શકીએ. હવે અહીં એક ધન પૂર્ણાંક હોય અને એક ઋણ પૂર્ણાંક હોય તો 2 તારી 6 અંશ છેદ આપણે ભાગ ચલાવીએ તો જવાબ મળે છે 3. પરંતુ અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે નીચે જે સંખ્યા ઋણમાં આપેલી છે એટલે જવાબ તમારો શેમાં આવશે? ઋણમાં આવે છે, એટલે કે ઋણ 3 જે છે એ આપણે કહી શકીએ. ઓકે, ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે અહીં ધન પૂર્ણાંક સંખ્યા છે એ, અને જેની સાથે આપણે ભાગાકાર કરવાનો છે એ ઋણ પૂર્ણાંક હોય તો જવાબમાં તમને ઋણ પૂર્ણાંક જ મળે છે. જવાબ શેમાં મળશે? ઋણ પૂર્ણાંક મળે છે. જો ધન પૂર્ણાંક સંખ્યા હોય અને ઋણ પૂર્ણાંક સંખ્યા ભાગવાના હોય તો એ સંખ્યા તમને ઋણ પૂર્ણાંકમાં જ જવાબ મળે છે. આવું પણ આપણે સમજી શકીએ આ રીતથી. જો જે સંખ્યા ઋણ પૂર્ણાંક હોય અને જે સંખ્યા સાથે ભાગ ચલાવવાના હોય એ સંખ્યા પણ ઋણ હોય, એટલે બંને સંખ્યા ઋણ હોય તો જવાબ તમારો શેમાં આવશે? ધનમાં આવે છે. જવાબ શેમાં આવે છે? ધનમાં આવે છે. આ એટલા માટે આપણે કહી શકીએ કે ભાગાકાર એ ગુણાકારથી ઉલટી પ્રક્રિયા છે. બરાબર, ખાલી જગ્યામાં પણ આવી શકે છે કે ભાગાકાર એ ગુણાકારથી કેવી પ્રક્રિયા છે? ખાલી જગ્યા પ્રક્રિયા છે, ઉલટી અથવા વ્યસ્ત પ્રક્રિયા છે, એમ આપણે અહીં સમજી શકીએ. ઓકે, આગળ જોઈએ. હા, પૂર્ણાંક ભાગાકારના ગુણધર્મ. પૂર્ણાંક સંખ્યાઓ જે છે એ પૂર્ણાંક ભાગાકારના ગુણધર્મ આપણે
જે ગુણાકાર વિશેના ગુણધર્મ સમજ્યા, સરવાળા માટેના ગુણધર્મ સમજ્યા, બરાબર, બાદબાકીના ગુણધર્મ સમજ્યા, એ રીતના પૂર્ણાંક ભાગાકારના ગુણધર્મ સમજીએ. તો પહેલું જે છે, પૂર્ણાંકો ભાગાકાર માટે સમૃદ્ધ નથી. ઓકે, બરાબર છે. પૂર્ણાંકો જે છે ભાગાકાર માટે સમૃદ્ધ નથી. ઓકે, સાચું છે. કેમ સમૃદ્ધ નથી? જ્યારે પણ આપણે પૂર્ણાંક, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ, જેમ કે હું લઉં છું 6 અને બીજી સંખ્યા જે લઉં છું 2, બંનેનો ભાગાકાર કરવાનો છે અને બંનેનો ભાગાકાર કરીએ, બરાબર, પરંતુ પૂર્ણાંક સંખ્યા આપવામાં આવી છે. કઈ સંખ્યા આપવામાં આવી છે? પૂર્ણાંક. પૂર્ણાંક એટલે ફક્ત ને ફક્ત 6 જ રહેવો જોઈએ, પરંતુ અહીં તો આ જે સ્વરૂપ જે છે 6/2, એને આપણે 6/2 આ સ્વરૂપે દર્શાવી શકાય. હવે આ સંખ્યા શું પૂર્ણાંક સંખ્યા કહેવાય? ના, આ સંખ્યા પૂર્ણાંક સંખ્યા નથી. એટલે આપણે કહી શકીએ કે એ સમૃદ્ધ નથી. ઓકે, સમજાય છે? એ જ રીતે પૂર્ણાંક ભાગાકાર માટે સમક્રમી નથી, એટલે કે ક્રમનો ગુણધર્મ ધરાવે છે. તો પૂર્ણાંક ભાગાકારની આપણે વાત કરીએ તો 12/6, માની લો કે આપણે આ ભાગાકાર કરવાનો છે 12/6, પરંતુ 12/6 એ પૂર્ણાંક સંખ્યા કહેવાય? ના કહેવાય. એટલે એના માટે પણ આપણે કહી શકીએ કે એ ક્રમના ગુણધર્મ પાલન થતું નથી, એટલે કે પૂર્ણાંક ભાગાકાર માટે સમક્રમી નથી. આગળ જોઈએ તો પૂર્ણાંક ભાગાકાર માટે જૂથના ગુણધર્મોનું પાલન કરતા નથી. એ જ મુજબ પૂર્ણાંક ભાગાકાર માટે, જેમ કે 12/6/3, તો અહીં તમે જોઈ શકો છો, માની લો કે આ બે સંખ્યાઓનું આપણે જ્યારે જૂથ બનાવીએ 12/6/3, બરાબર, તો અહીં તમે જોઈ શકો કે 12/6 એ પૂર્ણાંક સંખ્યા તો ના કહેવાય, બરાબર ને, પૂર્ણાંક સંખ્યા તો ના કહેવાય. તો આ જવાબ આપણને ગુણધર્મનું પાલન થતું નથી એમ આપણે સામાન્ય રીતે કહી શકીએ છીએ. પૂર્ણાંક એટલે ફક્ત ને ફક્ત જે આવી સંખ્યા ના મળવી જોઈએ, પરંતુ કેવી સંખ્યા હોવી જોઈએ? કાં તો ઋણવાળી હોવી જોઈએ, કાં તો ધનવાળી હોવી જોઈએ. સમજાય? ઋણવાળી હોવી જોઈએ કાં તો ધનવાળી હોવી જોઈએ. તો એ જે સંખ્યા પૂર્ણાંક સંખ્યા કહેવાય છે, અને એ પૂર્ણાંક ભાગાકાર આપવામાં આવે છે, એટલે આ પૂર્ણાંક ભાગાકાર કહી શકાય નહીં. એટલે સમૃદ્ધ નથી, સમક્રમી નથી અને ગુણધર્મનું પાલન કરતા નથી. હવે કેટલાક સરવાળા માટેના કેટલાક નિયમો છે, એ નિયમો આપણે અહીં સમજીએ. સરવાળાના નિયમો, જેમ કે જ્યારે પણ સરવાળો કરવાનો થાય, બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવાનો થાય, તો ખાસ અહીં ધ્યાનમાં રાખવાનું છે કે જો બંને સંખ્યા ધન હોય, બંને સંખ્યા ધન હોય, એટલે કે આ પણ ધન હોય અને આ પણ ધન હોય અને સરવાળો કરવાનો હોય, ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, જવાબ આપણો શેમાં આવશે? ધનમાં આવે. જવાબ શેમાં આવે છે? ધનમાં આવે છે. જવાબ આપણો આવશે ધન પૂર્ણાંકમાં આવે છે. જેમ કે 5+3 = 8, બરાબર. અહીં તમે જોઈ શકો છો 5 પણ ધન પૂર્ણાંક છે, 3 પણ ધન પૂર્ણાંક છે. જવાબ પણ ધન પૂર્ણાંકમાં જ મળે છે. ઓકે, આગળ જોઈએ. જો એક સંખ્યા ધન હોય, એક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય, બીજી સંખ્યા ઋણ હોય, જેમ કે તમે ચિહ્ન બતાવ્યું છે, એક સંખ્યા ધન છે, બીજી સંખ્યા ઋણ હોય છે, ત્યારે હંમેશા આપણે આગળ પણ કીધું હતું કે બાદબાકી કરવાની, બંને એકબીજામાંથી બાદબાકી કરવાની, એટલે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની રહેશે અને જવાબ તમારો જે પણ મળે તે ધન મળે કે ઋણ મળે એ કઈ રીતે ખબર પડે? તો તમારે અહીં મોટી સંખ્યા કઈ છે, આમાં મોટી સંખ્યા છે કે આમાં મોટી સંખ્યા છે, અને જે સંખ્યા મોટી સંખ્યા તમને જોવા મળે એની આગળ કયું ચિહ્ન છે એ ધ્યાનમાં રાખવાનું. જો ઋણનું ચિહ્ન હોય તો ઋણમાં તમારો જવાબ આવશે, અને ધનમાં હોય તો શેમાં આવશે? ધનમાં જવાબમાં આવે. ઋણમાં હોય તો ઋણનું ચિહ્ન મૂકવાનું.
ધનમાં જવાબ આવતો હોય ધનનું ચિહ્ન મૂકવાની જરૂર નથી, ખાલી 12 આવે તો 12 લખવાના, પરંતુ ઋણ 12 આવે તો ઋણ 12 લખવા પડે છે. એ રીતે અહીંયા પણ આ જે છે ભલે આગળ પાછળ ચિહ્ન છે, નિયમ આ જ લાગુ પડે છે. બીજી બાબત કે જો બંને સંખ્યા ઋણ હોય, બંને સંખ્યા ઋણ હોય તો હંમેશા સરવાળો જ કરવાનો, પરંતુ જે જવાબ આપણો આવશે એ શેમાં આવશે? ઋણમાં આવશે. ખાસ યાદ રાખજો, બંને જે સંખ્યા જે છે એ ઋણ હોય, બે ઋણ પૂર્ણાંક હોય અને સરવાળો કરવાનો થાય છે ત્યારે આપણો જવાબ છે એ ઋણમાં આવે છે. જેમ કે અહીં આપણે સમજીએ -5 વત્તા -3, બંને સંખ્યા ઋણ વાળી છે એટલે જવાબ જે છે એકબીજામાં ઉધારી આપણે જે કહી શકીએ ને કે 5 રૂપિયા કોઈક પાસેથી લીધા હોય અને બીજા પણ 3 રૂપિયા લીધા છે તો દેવું વધવાનું, ઋણ એટલે એક પ્રકારનું દેવું આપણે કહી શકીએ. તો કેટલા રૂપિયાનું દેવું થાય છે? 8 રૂપિયાનું દેવું થાય છે, એટલે કે 8 ઓછા કહેવાય છે. બરાબર, 8 રૂપિયા વધી ગયા પૈસા, તો 8 રૂપિયા દેવું કહી શકીએ છીએ. બરાબર, તો આ રીતે સરવાળાના જે નિયમો જે છે એ આપણે અહીં સમજ્યા. આગળ જોઈએ ગુણાકારના નિયમો. ગુણાકારના નિયમો જે છે એમાં ગુણાકાર કરવાના છે, પરંતુ જો બે સંખ્યા ધન પૂર્ણાંક આપવામાં આવી હોય છે ત્યારે જવાબ ધન પૂર્ણાંકમાં જ મળે છે. ઉદાહરણ તરીકે 2 ધન પૂર્ણાંક છે અને 3 એ પણ ધન પૂર્ણાંક છે, બંનેનો જ્યારે ગુણાકાર કરવામાં આવે તો ધન પૂર્ણાંક જ મળે છે. ઓકે, આપણે એક ઉદાહરણ લઈશું. માની લો કે કોઈક સંખ્યા ધન હોય અને બીજી સંખ્યા ઋણ હોય, ગુણાકાર કરવાનો થાય તો જવાબ આપણને ઋણમાં મળે છે. જેમ કે એક સંખ્યા લઈ લઈએ 5 અને બીજી સંખ્યા લઈ લઈએ ઋણવાળી -2, બંનેનો જ્યારે ગુણાકાર કરવાનો થાય છે એટલે કે 5 દુ -10. કેમ -10? કારણ કે એક સંખ્યા ઋણ છે એટલે જવાબ -10માં આવે છે. એ જ રીતે આગળ હોય કે પાછળ ચિહ્ન હોય, માની લો કે આ બાજુ -5 હોય અને આ બાજુ 2 હોય, બરાબર, તો પણ જવાબ આપણો -10 જ મળે છે. ઓકે, અહીં તમને સમજાઈ ગયું હશે. આગળ જોઈએ. હવે અહીંયા ખાસ કે જો બે પૂર્ણાંક સંખ્યા ઋણમાં હોય, જેમ કે -5 ગુણ્યા -2, હવે તમે જોઈ શકો કે અહીંયા પણ ઋણ છે અને અહીંયા પણ ઋણ છે, એટલે કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો થાય છે ત્યારે જે જવાબ મળે છે એ કેટલો મળે? ધનમાં મળે છે. કેટલો જવાબ મળે છે? ધનમાં જવાબ મળે છે. અહીંયા તમે ગુણાકારના નિયમો, કેટલાક નિયમો છે એ સમજી ચૂક્યા છો. ઓકે, તો આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને હવે પછીનું આપણે નવા ચેપ્ટર તરફ જઈશું અને સ્વાધ્યાય તરફ પણ આપણે જઈશું. ઓકે.